કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવમાં હવે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. ક્વોલિટી શબ્દ છે એનો અર્થ થાય છે ખાસિયત અથવા તો ગુણવત્તા. તો કોઈ વસ્તુ કે વ્યક્તિ એની ગુણવત્તા દર્શાવતો જે શબ્દ છે એને કહેવામાં આવશે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. આમ તો એડજેક્ટિવની જે વ્યાખ્યા છે બરાબર એને સમાન વ્યાખ્યા હોય એવું આપણને લાગે છે આમાં, કે ઇટ ઇઝ યુઝડ ટુ ટોક અબાઉટ ધ ક્વોલિટી ઓફ પર્સન ઓર થિંગ. તો આ એડજેક્ટિવ ઓફ ક્વોલિટી છે એનો ઉપયોગ શું થાય છે, તો એ કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ જે છે એની ગુણવત્તા વિશે વાત કરવા માટે આનો ઉપયોગ થાય છે. તો જોઈએ, ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ, જોન ઇઝ એ ક્લેવર સ્ટુડન્ટ. તો અહીંયા જોન જે છે એ વ્યક્તિની ગુણવત્તા, એની ખાસિયત દર્શાવતો શબ્દ છે ક્લેવર. તો ક્લેવર એડજેક્ટિવ છે, પણ કેવું એડજેક્ટિવ છે? એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. આપણે ધારો કે એવું કહીએ કે ગુજરાતી ઇઝ એ રિજનલ લેંગ્વેજ. ગુજરાતી છે એ એક પ્રાદેશિક ભાષા છે. ગુજરાતી નાઉન છે, એના અર્થમાં કંઈ ઉમેરો કરે છે રિજનલ, પ્રાદેશિક. તો આ ગુજરાતી ભાષા જે છે એની વિશેષતા દર્શાવે છે, બરાબર. એટલે આ એડજેક્ટિવ તો છે, પણ કેવું એડજેક્ટિવ છે? તો ગુણવત્તા દર્શાવે છે. રિજનલ શબ્દ છે એ થશે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ, જેમ કે સુભાષ ઇઝ એ હેલ્ધી બોય. તો હેલ્ધી શબ્દ છે એ સુભાષ નાઉન છે એના અર્થમાં કંઈક ઉમેરે છે, એટલા માટે આ પણ શું છે? એડજેક્ટિવ ઓફ ક્વોલિટી, બરાબર. આપણે અગાઉ એવું એક્ઝામ્પલ જોયેલું હતું કે દિલ્હી ઇઝ એ બિગ સિટી. તો એ જ એક્ઝામ્પલ આપણે જોઈએ, એમાં બદલાવી નાખીએ. આપણે એવું કરીએ, મુંબઈ ઇઝ અ બિગ સિટી. તો અહીંયા મુંબઈ શહેરનું નામ છે, એ નાઉન જે છે એના અર્થમાં ઉમેરો કરે છે કંઈક, અથવા વધારો કરે છે એવો શબ્દ છે બિગ. અને આ બિગ દર્શાવે છે શું? આ દર્શાવે છે ક્વોલિટી, એટલે કે ગુણવત્તા. તો ગુણવત્તા દર્શાવતું જે એડજેક્ટિવ છે એને કહેવામાં આવે છે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવમાં એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી એટલે કે જથ્થો દર્શાવતું હોય ને એવું વિશેષણ. એન એડજેક્ટિવ યુઝડ ટુ ડિનોટ ધ ક્વોન્ટિટી ઇઝ કોલ્ડ એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. એટલે કે જથ્થો જે દર્શાવે છે એવો વાક્યમાં શબ્દ છે અને એ શબ્દ એડજેક્ટિવ છે, તો એને એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી કહેવાશે. તો એક એક્ઝામ્પલથી સમજીએ. There is a little milk in the cup. પ્યાલામાં થોડું ઘણું દૂધ છે. અહીંયા એ લિટલ શબ્દ જે છે એ એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી છે. ત્યાર પછી આપણે જોઈએ કે આઈ હેવ ઇનફ મની. મારી પાસે પૂરતા પૈસા છે. તો અહીંયા આ વાક્યમાં શબ્દ ઇનફ જે છે એ છે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. તો વાક્યમાં જે શબ્દ એડજેક્ટિવ છે અને જથ્થો દર્શાવે છે એવા શબ્દને કહેવાશે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો હી સોડ મચ કરેજ.
એણે ખૂબ જ હિંમત બતાવી. તો મચ શબ્દ છે એ અહીંયા એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી છે. ઇન શોર્ટ, જે શબ્દ છે એ વાક્યની અંદર કોઈ જથ્થો દર્શાવે છે એવો શબ્દ છે અને એડજેક્ટિવ છે, તો એને કહેવાશે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવમાં હવે પોઝેસિવ એડજેક્ટિવ. ટુ પોઝેસ એટલે ધરાવવું, પાસે હોવું, માલિકીનું હોવું. તો પોઝેસિવ એડજેક્ટિવની વ્યાખ્યા કઈ રીતે થશે? ઇટ ઇઝ યુઝડ ટુ ટોક અબાઉટ ઓનરશિપ ઓર પોઝેશન. માલકિયત અથવા તો પોતાની પાસે કંઈક છે, પોતાની માલિકીનું છે, પોતાની સાથે રિલેટેડ છે અને પોતાનું કહીએ છીએ એવા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, બાબત જે કાંઈ છે એના માટે જે શબ્દનો ઉપયોગ એડજેક્ટિવ તરીકે કરવામાં આવે છે એ શબ્દ કેવું એડજેક્ટિવ છે? પોઝેસિવ એડજેક્ટિવ. ફોર એક્ઝામ્પલ, માય ફાધર ઇઝ અ ટીચર. મારા પિતાજી શિક્ષક છે. માય ફાધર ઇઝ એ ટીચર. તો અહીંયા માય જે શબ્દ છે, મારું, એ જે છે એ શું બતાવે છે? માલકિયત અથવા તો ની સાથેનો સંબંધ. મારા પિતાજી, માય ફાધર, બરાબર. માય ફાધર ઇઝ એ ટીચર. તો મારા પિતાજી શિક્ષક છે. અહીંયા આ વિશેષતા દર્શાવતો શબ્દ છે એ ઓનરશિપ અથવા તો પોઝેશન દર્શાવે છે. એટલા માટે આ જે છે શબ્દ એ પોઝેસિવ એડજેક્ટિવ થશે. આવા જ બીજા એક્ઝામ્પલ જોઈએ તો યોર બ્રધર ઇઝ એ સ્ટુડન્ટ. તમારો ભાઈ જે છે એ વિદ્યાર્થી છે. યોર બ્રધર ઇઝ એ સ્ટુડન્ટ. આમાં યોર શબ્દ છે. ત્યાર પછી એવું કહીએ અવર કન્ટ્રી ઇઝ ગ્રેટ. આપણો દેશ મહાન છે. તો આપણો દેશ, આ અવર શબ્દ છે એ શું થશે? એ એડજેક્ટિવ થશે. પણ કેવું એડજેક્ટિવ થશે? પોઝેસિવ એડજેક્ટિવ. હિઝ નેમ ઇઝ પંકજ. તેનું નામ પંકજ છે. તો હિઝ નેમ ઇઝ પંકજ. અહીંયા હિઝ જે શબ્દ છે એ પોઝેસિવ એડજેક્ટિવ છે. તો હિઝ, હર, માય, યોર, આ બધા જે શબ્દો છે અહીંયા પોઝેસિવ એડજેક્ટિવ તરીકે આ રીતે વાક્યમાં એનો ઉપયોગ થાય છે. એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ. એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ કેને કહેવાશે? એન એડજેક્ટિવ used to emphasize a noun is known as emphasizing adjective. હવે ટુ એમ્ફેસાઇઝ એટલે ભાર મૂકવો, વજન મૂકવો, એટલે કે કોઈ વાત જે છે એને વધારે મહત્ત્વ આપવાની વાત હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ વાત ઉપર હું વધારે ભાર મૂકું છું, વજન મૂકું છું. વધારે ભારપૂર્વક કહેવા માટે જે શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ એને એમ્ફેસાઇઝિંગ વર્ડ એવું કહી શકાય. પણ એ વર્ડ જે છે એ એડજેક્ટિવ તરીકે જ્યારે ઉપયોગમાં આવતો હોય ત્યારે એને એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ કહી શકાય. ફોર એક્ઝામ્પલ, I saw an accident. I saw an accident. હવે જોજો, with my own eyes. મેં મારી આંખે એક્સિડન્ટ જોયું એવું આપણે કેવું હોય તો આઈ સો એન એક્સિડન્ટ વિથ માય આઈઝ. વિથ માય ઓન આઈઝ એવું કહેવાની શું જરૂર છે? મારી પોતાની આંખોથી જ હું જોઈ શકું. પરંતુ કોઈ બીજાએ મને વાત કરેલી હોય કે અહીંયા એક્સિડન્ટ થયેલું છે અને હું તમને વાત કરતો હોય એવું નથી. આ એક્સિડન્ટની જે વાત થાય છે એ મેં મારી પોતાની આંખોથી જોયેલું છે. ગુજરાતીમાં આપણે એવું કહીએ છીએ કે મેં મારી સગી આંખે જોયેલી વાત છે, સગી આંખે જોયેલું એક્સિડન્ટ છે. તો એ અહીંયા ઓન શબ્દ જે છે એ વાત ઉપર ભાર મૂકે છે, બરાબર, અને એડજેક્ટિવ તરીકે ઉપયોગમાં આવેલું છે. તો એડજેક્ટિવ તરીકે ઉપયોગમાં આવેલું છે એટલા માટે આને એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ એવું કહેવાશે.
બરાબર. આઈ સો એન એક્સિડન્ટ વિથ માય ઓન આઈઝ. મારી સગી આંખે મેં આ એક્સિડન્ટને જોયેલું છે. તો બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. This is a very pen that I was searching for અથવા તો looking for. આ એ જ પેન છે કે જેને હું શોધતો હતો, જેને હું ગોતતો હતો. બરાબર. તો હવે વાત એ છે, ધીસ ઇઝ એ પેન. આ એ પેન છે કે જેને હું શોધતો હતો એવું કહીએ તો ના ચાલે, નહીં. પરંતુ આ એ જ પેન છે. જ્યાં બોલીએ છીએ ગુજરાતીમાં એ જ પેન છે. બરાબર. તો એ વેરી એટલે કે મૂળ જે સ્વરૂપમાં હોય તે જ. તો અહીંયા વેરી જે શબ્દ છે એ ભાર મૂકવા માટે વાત ઉપર, એટલે કે આ એ જ પેન છે કે જેની શોધમાં હું હતો, કે જેને હું ગોતતો હતો. બરાબર. એટલા માટે ધીસ ઇઝ એ વેરી પેન દેટ આઈ વોઝ સર્ચિંગ ફોર અથવા તો આઈ વોઝ લુકિંગ ફોર. અહીંયા વેરી શબ્દ છે, અહીંયા ઓન શબ્દ છે. આ બંને શબ્દો જે છે એ ભાર મૂકવા માટે, એટલે કે વાતમાં વજન ઊભો કરવા માટે ઉપયોગમાં લેવાયેલા છે અને એડજેક્ટિવ તરીકે ઉપયોગમાં લેવાયેલા છે. એટલા માટે આને કહેવાશે એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ. કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવમાં એક્સક્લેમેટરી એડજેક્ટિવ. શબ્દ એક્સક્લેમેટરી છે. હવે એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર. બરાબર. તો એક્સક્લેમેટરી એડજેક્ટિવ ઉદ્ગાર જગાવે, આશ્ચર્ય જગાવે તેવું એડજેક્ટિવ. તો તેવું એડજેક્ટિવ જે છે આપણે ઉદ્ગાર વાક્યની શરૂઆત કરીએ છીએ વોટથી. તો આ વોટ શબ્દ જે છે ને એને જ કહેવાશે એક્સક્લેમેટરી એડજેક્ટિવ. ધ વર્ડ વોટ ઇઝ નોન એઝ એક્સક્લેમેટરી એડજેક્ટિવ. દાખલા તરીકે આપણે જોઈએ, વોટ એ પિક્ચર. વોટ અ પિક્ચર એવું આપણે કહીએ છીએ. આના માટેનું એડજેક્ટિવ છે વોટ, અને એ કેવું છે? એક્સક્લેમેટરી એડજેક્ટિવ. વોટ એન આઈડિયા. તો અહીંયા પણ વોટ કેવું છે? એડજેક્ટિવ છે. વોટ એ બુક. બુકને જોઈને આશ્ચર્ય થાય છે તો વોટ એ બુક. વોટ એન આઈડિયા. વોટ એ પિક્ચર. આ બધા જે શબ્દો છે અહીંયા એની વિશેષતા દર્શાવે છે આ વોટ. એટલા માટે આ એડજેક્ટિવ છે, પણ કેવું એડજેક્ટિવ છે? એક્સક્લેમેટરી એડજેક્ટિવ છે. આપણે દુઃખ સાથે ઘણીવાર એવું કહીએ, વોટ એ ટ્રેજેડી. કેટલી કરુણ વાત છે, કેવી કરુણ વાત છે, વોટ એ ટ્રેજેડી એવું કહેતા હોય ત્યારે. તો આ વોટ જે શબ્દ છે એનો ઉપયોગ થાય છે એક્સક્લેમેટરી એડજેક્ટિવ તરીકે. બરાબર. એક્સક્લેમેટરી એડજેક્ટિવ એ બીજું કાંઈ નથી, પણ વોટ જે શબ્દ છે એ એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં જે વોટનો ઉપયોગ થાય છે જે તે નાઉન માટે, તો ત્યારે એ એડજેક્ટિવ છે. કેવું એડજેક્ટિવ છે? એક્સક્લેમેટરી એડજેક્ટિવ. તો હવે વાત કરીએ એડજેક્ટિવ ઓફ નંબર્સ અથવા તો ન્યુમરલ એડજેક્ટિવ. તો એડજેક્ટિવ ઓફ નંબર્સ અથવા તો ન્યુમરલ એડજેક્ટિવ કેને કહેવાય છે? એન એડજેક્ટિવ યુઝડ ટુ ટોક અબાઉટ નંબર of things or persons is called numeral adjective. કોઈ વસ્તુ કે વ્યક્તિ છે ને એની ગણના કરવાની હોય ને, એ ગણના દર્શાવતો જે શબ્દ છે વાક્યમાં એને કહેવાશે ન્યુમરલ એડજેક્ટિવ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ 5 બુક્સ. અહીંયા બુક જે છે, બુક્સ એ શબ્દ છે નાઉન છે. કેટલી બુક? તો કે 5. આ જે છે એ કોઈ સંખ્યા દર્શાવતો શબ્દ છે. બરાબર. એટલા માટે આ જે છે એ શું છે? ન્યુમરલ એડજેક્ટિવ. હવે આપણે એવું કહીએ કે
આઈ હેવ એ ફ્યુ ફ્રેન્ડ્સ. મારા થોડા ઘણા મિત્રો છે, તો થોડું ઘણું એ ગણી શકાય એવું છે. એટલા માટે એ ફ્યુ અહીંયા જે છે એ શબ્દ કેવો છે? ન્યુમરલ એડજેક્ટિવ. બરાબર. એ ફ્યુ અથવા તો ફ્યુ એવી રીતે જોઈએ તો દેર આર મેની પીપલ. તો ત્યાં ઘણા બધા લોકો છે. દેર આર મેની પીપલ. આ મેની શબ્દ છે એને ગણી શકાય. જો મચ શબ્દ છે ને એને ગણી નથી શકાતું. આપણે એવું કહીએ કે આઈ હેવ મેની રૂપીઝ, તો મારી પાસે ઘણા બધા રૂપિયા છે, તો એને ગણી શકાય કેટલા રૂપિયા છે, કેટલી વસ્તુઓ છે, કેટલા લોકો છે, એને ગણી શકાય છે. પરંતુ મચનો ઉપયોગ જો કરીએ તો એને ગણી શકાતું નથી. અહીંયા મેની જે શબ્દ છે એ લોકો માટે વાપરેલું છે. કેટલા લોકો છે એ ગણી શકાય એમ છે. એ ફ્યુ એટલે કેટલાક. બરાબર છે. થોડા ઘણા તો ખરા જ એમ. તો એવા મિત્રો છે. 5 ચોપડીઓ છે, ગણી શકાય એવો આંકડો છે. આપણે એવું કહીએ કે આઈ ગોટ ફર્સ્ટ ક્લાસ. પ્રથમ ક્રમાંક મેળવ્યો, ફર્સ્ટ ક્લાસ મળ્યો. બરાબર. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયો એવું કેવું હોય તો ફર્સ્ટ ક્લાસ. તો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આ બધા જે શબ્દો છે એ દર્શાવે છે શું? કે એવા શબ્દો છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ કોઈ ગણના થઈ શકે એવી વસ્તુ કે વ્યક્તિ માટે. તો જેને ગણી શકાય એવી વસ્તુ કે વ્યક્તિ માટેનું જે વિશેષણ વાક્યમાં ઉપયોગમાં લેવામાં આવે એ કેવા પ્રકારનું એડજેક્ટિવ છે? તો એ છે એડજેક્ટિવ ઓફ નંબર્સ, અથવા તો એને કહેવાશે ન્યુમરલ એડજેક્ટિવ.